મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે તેને ગુરુવારે 53 વર્ષ પૂરા થયા। આ ગુજરાતની વર્ષગાંઠ ઉજવવા માટે દરેક ગુજરાતીઓ અલગ અલગ રીતે ઉજવણી કરી હતી। આવી જ એક ઉજવણી કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવી હતી। મંદિરના ભાવિ ભક્તો દ્વારા એક વિશાળ ગુજરાતના નકશાની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી। આ પ્રતિકૃતિમાં મગ, ચોખા અને દાળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। સામાન્ય કોઈ પણ માણસ પોતાની જયંતિ ઉજવતો હોય છે તો આજે ગુજરાતની સ્થાપના દિન એ દરેક નાગરિકની ફરજ છે, કારણ કે આ ગુજરાતની અંદર ગાંધીજી, પટેલ, કનૈયાલાલ મુનશી આજે આ બધા આ ગુજરાતની ભૂમિ ઉપર પ્રગટ થઈ અને ઉત્કર્ષનું કાર્ય છે। એવી જ રીતે પૂર્ણ ભગવાન પણ છપૈયામાં પ્રગટ થયા, પણ છેલ્લા 8 વર્ષ પોતાની જિંદગીના રહ્યા અને આ ગુજરાતની ભૂમિ પર અનેક મંદિરો રચ્યા, શિક્ષાપત્રો પણ રચ્યા છે। એટલે ગુજરાતનું એ બધા વિભૂતિઓ છે, ગૌરવ છે અને ગુજરાત સ્થાપના દિનના દિવસે આપણે ગૌરવનો દિવસ હોય। આ પ્રતિકૃતિની 16 ફૂટ લાંબી અને 16 ફૂટ પહોળી ભાવિ ભક્તોએ આ પ્રતિકૃતિ બનાવવામાં 8 કલાક જેટલો સમય લાગ્યો હતો। આ પ્રતિકૃતિ જોઈને ઘણા લોકો વખાણ કર્યા હતા। બહુ ખરેખર બહુ થયું છે। આજે 16 ફૂટ લાંબી અને 16 ફૂટ પહોળી રંગોળીમાં કરેલી છે। ખરેખર બહુ સુંદર રંગોળી કરેલી છે અને આજે સ્થાપના દિન આવીને ખૂબ આનંદ થયો। ભક્તોને મંદિરમાં વાનલી પ્રતિકૃતિથી ગુજરાતના 54મા સ્થાપના દિનની પણ જાણ થઈ, સાથે મંદિરમાં બનાવેલા એક સફળ પ્રયાસને પણ બિરદાવ્યું હતું। કેમેરામેન ભાવિક પરમાર સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।